નમસ્કાર મિત્રો આપણે આગળના લેક્ચરમાં આર્ટિકલમાં એ અને એન વિશે જાણ્યું હતું. તો અત્યારે આપણે આજના આ લેક્ચરમાં આર્ટિકલ ધ વિશે જાણીશું. આગળના વિડીયોમાં આપણે ઇનડેફિનેટ એટલે કે અનિશ્ચિત આર્ટિકલ બે હતા, એ અને એન, અને આજના આ લેક્ચરમાં આપણે ડેફિનેટ આર્ટિકલ, ડેફિનેટ એટલે કે નિશ્ચિત, તે છે ધ આર્ટિકલ. તો ધ આર્ટિકલ વિશે જાણીશું. મિત્રો, ધ આર્ટિકલમાં કેટલાક સામાન્ય નિયમો છે. જે નિયમો જો આપણને આવડી જાય તો આર્ટિકલ ધ સરળતાથી આવડી જાય. તો હવે આપણે એના નિયમો જાણીશું. નિયમ 1 કે જ્યારે એક નામ કે શબ્દ વાક્યમાં ફરીથી આવે, કોઈ એક નામ કે શબ્દ વાક્યમાં ફરીથી આવે ત્યારે તે નામ કે શબ્દની નિશ્ચિતતા બતાવવા માટે તેની આગળ આર્ટિકલ ધ વપરાય છે. અહીંયા નિશ્ચિતતા શબ્દ છે. કોઈ પણ નામ કે શબ્દ વાક્યમાં વારંવાર આવે, એકથી વધુ વખત આવે, તો તે નામ કે શબ્દની નિશ્ચિતતા દર્શાવવા માટે તેની આગળ આર્ટિકલ ધ વપરાય છે. અહીંયા આપણે ઉદાહરણ જોઈએ તો I saw a peacock. I saw a peacock. The peacock was a big and beautiful. અહીંયા મિત્રો જુઓ, એનું ગુજરાતી કરીએ તો મેં મોર જોયો, એ મોર મોટો અને સુંદર હતો. અહીંયા મોર શબ્દનો બે વખત ઉપયોગ થયો. ક્યાં I saw a peacock, એક અહીં થયો અને એક અહીં થયો. એ શબ્દની નિશ્ચિતતા દર્શાવે છે. તેથી એના માટે અહીં ખાલી જગ્યા હોય તો અહીં ધ આર્ટિકલ લાગે છે. બરોબર. નિયમ 2 વાંચીએ કે કોઈ નદીઓ, પર્વતમાળા, સમુદ્ર કે ખંડના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. કોઈ અહીંયા મિત્રો મોટી મોટી નદીઓની વાત કરી છે. કોઈ મોટી નદીઓ, મોટી પર્વતમાળા, ખાલી છૂટોછવાય એક બે પર્વત એવી રીતેની પર્વતમાળા, સમુદ્ર કે ખંડના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. દાખલા તરીકે ગંગા છે, મોટામાં મોટી નદી છે. નર્મદા છે, તે પણ મોટી નદી છે. એટલાન્ટિક ઓશિયન એટલે એટલાન્ટિક સમુદ્ર. એશિયા ખંડ એટલે ધ એશિયા. તો આવા નામોની આગળ આર્ટિકલ ધ વપરાય છે. તો નિયમ નંબર 3 જોઈએ કે કોઈ ઋતુઓ, દિશાઓના નામની આગળ પણ આર્ટિકલ ધ લાગે છે. અહીંયા મિત્રો ઋતુઓની દિશાઓના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. દાખલા તરીકે ધ સ્પ્રિંગ, ધ વિન્ટર, ધ ઈસ્ટ, ધ વેસ્ટ. આ મિત્રો સ્પ્રિંગ અને વિન્ટર ઋતુઓ છે. વિન્ટર છે, મોનસૂન છે, બધી ઋતુઓ છે. તેના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. તેવી જ રીતે દિશાઓ, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ, આવી દિશાઓના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. મિત્રો, નિયમ નંબર 4 કોઈ મોટી કેનાલ કે રણ પ્રદેશના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. અહીંયા મિત્રો વાત કરી છે મોટી કેનાલ. કોઈ મોટી કેનાલ કે રણ પ્રદેશના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. દાખલા તરીકે ધ પનામા, ધ સહારા. આ પનામા છે મિત્રો મોટામાં મોટી કેનાલ છે, અને ધ સહારા જે રણ પ્રદેશ છે એ પણ મોટો રણ પ્રદેશ છે. જેથી કોઈ કેનાલ કે રણ પ્રદેશના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. મિત્રો, હવે નિયમ આપણે 5 જોઈએ. નિયમ 5 એવું કહે છે કે પવિત્ર મહાન ગ્રંથોના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. અહીંયા મિત્રો પવિત્ર મહાન ગ્રંથો કીધા છે. પવિત્ર મહાન ગ્રંથોના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. દાખલા તરીકે ધ ગીતા, ધ રામાયણ, ધ મહાભારત, ધ કુરાન. આવા ગીતા, રામાયણ, મહાભારત, કુરાન જેવા પવિત્ર મહાન ગ્રંથોની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. નિયમ નંબર 6. નિયમ 6 એવું કહે છે કે કોઈ અજોડ વસ્તુઓ, અજોડ એટલે કે જે
દુનિયામાં એક જ વસ્તુ હોય, આખી દુનિયામાં આખા વિશ્વમાં એક જ વસ્તુ હોય જેને અજોડ વસ્તુઓ કહે છે. આવી અજોડ વસ્તુઓના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. દાખલા તરીકે the earth, the sky, the sun, the moon. The earth એટલે કે પૃથ્વી, sky એટલે કે આકાશ, sun એટલે કે સૂર્ય, moon એટલે કે ચંદ્ર. આ વિશ્વમાં ખાલી એક જ વસ્તુ છે એટલે કે અજોડ વસ્તુઓ. અજોડ વસ્તુઓના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. કોઈ વાજિંત્રોના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. વાજિંત્રો અલગ અલગ પ્રકારના વાજિંત્રો હોય છે ને આપણે, એવા વાજિંત્રોના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. દાખલા તરીકે તબલા, ગિટાર, ફ્લૂટ એવા નામોની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. મિત્રો કોઈ સંયુક્ત રાષ્ટ્રોના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. સંયુક્ત રાષ્ટ્રો ધ USA, ધ UAE આવી રીતે સંયુક્ત રાષ્ટ્રોના નામોની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. મિત્રો કોઈ જાતિવાચક કે આખા સમૂહના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. કોઈ જાતિવાચક એટલે કે દાખલા તરીકે જો હિન્દુ, મુસ્લિમ, પાંડવા, શીખ એવા જાતિવાચક શબ્દ કે આખા સમૂહના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. મિત્રો કોઈ મોટા જહાજ, વિમાન કે ટ્રેનના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. દાખલા તરીકે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનની વાત કરી છે. ક્વીન મેરી, ટાઇટેનિક આવી રીતે મોટા જહાજ, વિમાન કે ટ્રેનના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. કોઈ ન્યૂઝપેપર, જાણીતી ઐતિહાસિક ઇમારતના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. ન્યૂઝપેપર, કોઈ ન્યૂઝપેપર, જાણીતી ઐતિહાસિક ઇમારતના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. દાખલા તરીકે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પેપર છે. ધ ઇન્ડિયા ગેટ, ધ રેડ ફોર્ટ એટલે લાલ કિલ્લો, ધ તાજમહાલ આવા નામોની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. શ્રેષ્ઠતાવાચક નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. શ્રેષ્ઠતાવાચક નામ એટલે કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ સુપરલેટિવ ડિગ્રી. આ સુપરલેટિવ ડિગ્રી છે એટલે કે શ્રેષ્ઠતાવાચક નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. દાખલા તરીકે ધ ક્લેવરેસ્ટ, બેસ્ટ આવી રીતે જે ઈએસટી વાળું રૂપ છે એની પાછળ ઈએસટી આવે છે. ક્લેવરેસ્ટમાં ઈએસટી, બેસ્ટમાં ઈએસટી આવા ઈએસટી વાળા રૂપની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. તો મિત્રો આગળ જોઈએ તો જ્યારે કોઈ ચોક્કસ નામનો ઉપયોગ સામાન્ય તરીકે થાય ત્યારે પણ આર્ટિકલ ધ વપરાય છે. અહીં કોઈ ચોક્કસ નામનો ઉપયોગ સામાન્ય તરીકે થાય એની વાત કરે છે અને કોઈ ઉપમા આપવામાં આવેલી હોય, ઉપમા શબ્દ પણ ધ્યાનમાં રાખવાનો છે. જ્યારે ઉપમા આપવામાં આવેલી હોય ત્યારે પણ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. દાખલા તરીકે વડોદરા ઇઝ ધ પેરિસ ઓફ ગુજરાત એટલે કે વડોદરા એ ગુજરાતનું પેરિસ છે, જ્યાં ઉપમા આપવામાં આવેલી છે અને ચોક્કસ નામનો ઉપયોગ પણ સામાન્ય તરીકે થયેલો છે, જેથી અહીં આર્ટિકલ ધ વપરાય છે. તો મિત્રો આગળ જોઈએ તો એવા ચોક્કસ નામ કે પદના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. એવા ચોક્કસ નામ કે પદના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. દાખલા તરીકે ધ પ્રાઇમ મિનિસ્ટર, ધ પ્રિન્સિપાલ, ધ ગવર્નર આ ચોક્કસ નામ કે પદ છે, જેથી તેના માટે પણ આર્ટિકલ ધ વપરાય છે. મિત્રો આગળ જોઈએ તો અનુક્રમ સૂચક નંબર, કેવા અનુક્રમ સૂચક નંબર ની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. જેવી રીતે ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ એવી રીતે અનુસૂચક નંબર હોય, અનુક્રમ નંબર હોય તેની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. આગળ જોઈએ તો વિશિષ્ટ વ્યક્તિના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે.
વિશિષ્ટ વ્યક્તિ એટલે કે દાખલા તરીકે ધ કેપ્ટન, ધ મેનેજર, આવી રીતે કોઈ વિશિષ્ટ વ્યક્તિ હોય તો તેના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. તો મિત્રો આજે આપણે અહીં આ લેક્ચરમાં આર્ટિકલ ધ એ પૂર્ણ થાય છે. તો મિત્રો આપણે આગળના લેક્ચરમાં આર્ટિકલ એ અને એન વિશે જાણીશું અને આ લેક્ચરમાં આર્ટિકલ ધ વિશે જાણીશું. એટલે આ લેક્ચરમાં આપણા ત્રણ આર્ટિકલ એ, એન અને ધ પૂર્ણ થાય છે. તો મિત્રો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.